સભ્યો જો એ લોકો એમને મદદ નહીં કરી તો આ બધા મંદિરવાળા એમની ઘરે બી જશું. બીજું એક આંકડામાં આંકડો નિર્ણય લીધો છે કે જો આ વખતે અમને સાંભળશે નહીં, અમારી પર જો રૂકમી કરવામાં આવશે તો ઘણા એવા મંદિરો છે કે જે આ વખતે ગણપતિની રૂપ આવશે. જ્યાં સુધી અમારી માંગ નહીં પૂરી થશે ત્યાં સુધી અમે ગણપતિ અંદર જ રાખશું. ગણપતિ ઉત્સવ નજીક આવી રહ્યો છે, ગણેશજીનું આગમન પણ થઈ રહ્યું છે, ત્યારે સૌ ગણેશ આયોજક મંડળો અહીંયા ઔરંગા પિચિંગ પાસે જ્યાં બાપાનું વિસર્જન થાય છે, દશામાનું વિસર્જન અત્યારે જ ગયું 2-3 દિવસ પહેલા, અને વિસર્જન સ્થળ પર સૌ કોઈ આવ્યા છે. એમની સમસ્યા શું છે એમની પાસેથી જાણીએ. રાજુભાઈ, જણાવશો શું મુદ્દો છે આપનો? એક મહિનો ને એક દિવસથી પૂર આવેલા રહે. આજે નદીનો તટ માં ઔરંગાનો તટ એકદમ ગંદવાડા પર છે. વલસાડ જિલ્લો લાગેલો છે. આજુબાજુના દરેક ગણપતિઓ અહીંયા આવે છે. ઉમરગામનું જેટી, દમણનું જેટી, ટોલાઈ બંદરનું જેટી, બિલ્લીમોરાનું જેટી, આ બધા એક નંબર ટકાટક. તાના બધા ધારાસભ્ય, સંસદ સભ્યો કે તાની પ્રશાસને કામ કર્યા છે. આ વલસાડનું બંદર અમે 15 વર્ષથી માંગતા છે, કોઈ પણ જાતનું કામ થયું નથી. બીજું કે તમે જુઓ કે એની ખુલ્લા પગે ચલાય કે એની તમારાથી ગાડી લઈને હોય, તો આ લોકો શા માટે આ વલસાડ એવા તો કયા પાપ કરેલા કે અમારા કામ જ નથી થતા અને અમારે ગણપતિ દર વર્ષે ગંદવારામાં ડૂબાવાના. આ જેટી તૂટી ગયું છે. આ સરસ મજાનો એક અહીંયા બાજુમાં બંદરગાહ છે જે અંગ્રેજ ટાઈમનો છે, તો જો એને જેટિંગ લાવીને સાફ કરે તો આરામથી 7 કરેંગે, આરામથી ચાલે. બીજું કે મહત્વનો મુદ્દો છે કે આ વખતે ગણપતિ ડૂબ્યા બાદ પછી જવું ક્યાંથી, કેમ કે આખો રસ્તો 7 કિલોમીટરનો ડેમેજ, ગમે તે ટ્રેક્ટર પલટી જાય. એટલે અમે પ્રશાસનને કહેવાના છે કે અમારો પૂરો સહયોગ રહે. ટ્રાફિકની જામ થાય, એક ગાડી 5 ગાડી અહીંથી નીકળે ને 5 ગણપતિની આવશે ને કોઈની જાનહાનિ નહીં થાય. એના માટે આ વખતે તમારે અમને સાંભળવા પડશે. અહીંયા વલસાડમાં જેમ તમે દાણા બજારમાં લાખો રૂપિયાનો થીમ એક રોડ બનાવ્યો, પાવરો સ્થિત જગન્નાથના મંદિરોમાં 3 થી 4 કરોડ રૂપિયા અત્યાર સુધી વાપર્યા, તો શું અહીંયા જ આ રૂપિયા નથી મળતા તમને 15 વર્ષથી? તો સાંસદશ્રીને બી અમે ધ્યાન દોરીએ, ધારાસભ્યોનું બી ધ્યાન દોરીએ, અને ખાસ નગરપાલિકાના કોર્પોરેટરો અને પંચાયતના સભ્યો જો એ લોકો એમને મદદ નહીં કરી તો આ બધા મંદિરવાળા એમની ઘરે બી જશું. બીજું એક આંકડામાં આંકડો નિર્ણય લીધો છે કે જો આ વખતે અમને સાંભળશે નહીં, અમારી પર જો રૂકમી કરવામાં આવશે તો ઘણા એવા મંદિરો છે કે જે આ વખતે ગણપતિની રૂપ આવશે. જ્યાં સુધી અમારી માંગ નહીં પૂરી થશે ત્યાં સુધી અમે ગણપતિ અંદર જ રાખશું. તો આ હતા રાજુભાઈ પટેલ અને રાજુભાઈ મરચાને. આપ જોઈ શકો છો મારી બાજુમાં જે તમામ વલસાડના સૌ આયોજક મંડળના ભાઈઓ અહીંયા આવ્યા છે. અને દર્શક મિત્રો, વર્ષોથી આપણે અહીંયા સમસ્યા જોઈએ છે કે જેવા અંદર એન્ટર થઈએ ને કે રસ્તાની જે હાલત છે અને અસહ્ય ગંદકી, તો આટલા 10 દિવસ સુધી બાપાની આરાધના કર્યા બાદ આપણે જ્યારે બાપાને વળાવવા આવીએ છીએ ત્યારે આ પરિસ્થિતિ હોય ત્યારે સૌ ગણેશ ભક્તોને અહીંયા દુઃખ થાય છે. અને જે પરિસ્થિતિ છે પરત જવા માટે પણ અહીંયાથી જે એમની માંગ છે એ પણ ચોક્કસથી દૂર થવી જોઈએ. નહીતર જે એમણે નિર્ણય બતાવ્યો કે મંડપથી એ લોકો બાપાની મૂર્તિ કાઢશે નહીં અને વિસર્જન પણ નહીં કરશે, ત્યારે એમની સમસ્યાનું કાર્ય નિરાકરણ આવે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.